કેમ છો મારા વાલા મિત્રો? આપ સૌનું ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને આજે હું તમને મેટલ વર્કિંગ પ્રોસેસના એક ટોપિક એક્સટ્રુઝન વિશેની થોડી માહિતી, બેઝિક માહિતી આપીશ. તો ચાલો આપણે શરૂ કરીએ એક્સટ્રુઝન પ્રોસેસ. તો આજે આપણે ભણીશું ડેફિનેશન ઓફ એક્સટ્રુઝન પ્રોસેસ, વર્કિંગ પ્રિન્સિપલ ઓફ એક્સટ્રુઝન પ્રોસેસ એન્ડ ટાઈપ ઓફ એક્સટ્રુઝન પ્રોસેસ. તો extrusion process, what is definition of extrusion process? Metal extrusion is a forming process in which we force a metal through a die. This imparts the die shape to the extruded metal as it passes through the cavity. The material emerging from the die is known as a extruded. The metal endurance compressive and shear stress to achieve the die shape. The nature of these force are the elevated temperature enable us to form material with otherwise brittle properties using this process. Beside metals, non-metals such as ceramic, plastic, clay, concrete, polymer, etc. are also suitable for extrusion. તો એક્સટ્રુઝન પ્રોસેસ એ એવી પ્રોસેસ છે જે તમે ફિગરમાં રાઇટ હેન્ડ સાઈડ પર જોઈ શકો છો. તો આ પ્રોસેસ એ મેટલ ફોર્મિંગ પ્રોસેસ છે, જેમાં મેટલ ને કોલ્ડ કાં તો હોટ કન્ડિશનની અંદર ડાયમાંથી પુશ કરી જે તે રિક્વાયર્ડ શેપ, જે ડાયનો રિક્વાયર્ડ શેપ આપણે પ્રોડક્ટ શેપ જોતો હોય એ આપણે એચીવ કરી શકીએ છીએ. ડાય સાથે એક કેવિટી હોય છે, જે તે શેપની કેવિટી બનાવેલી હોય છે અને તેમાંથી મેટલ પાસ થઈ આપણને જે પ્રોડક્ટ મળે છે એને એક્સટ્રુડેટ પણ કહી શકીએ છીએ. સામાન્ય રીતે આ પ્રોસેસમાં સ્ટ્રેસીસ, કમ્પ્રેસિવ સ્ટ્રેસીસ અને શિયર સ્ટ્રેસીસ મેટલ ઉપર લાગે છે અને આપણને આઉટપુટ પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. મેટલનું એક્સટ્રુઝન સાથે સાથે આપણે સિરામિક, પ્લાસ્ટિક, ક્લે અને કોન્ક્રીટ અને પોલિમરનું પણ એક્સટ્રુઝન કરી શકીએ છીએ અને વિવિધ શેપો અને આકાર પ્રાપ્ત કરી શકીએ છીએ. તો હવે વર્કિંગ પ્રિન્સિપલ શું છે એક્સટ્રુઝન પ્રોસેસ, એની માહિતી મેળવીએ. તો એક્સટ્રુઝન ઇઝ અ સિમ્પલ કમ્પ્રેસિવ મેટલ ફોર્મિંગ પ્રોસેસ. ઇન ધીસ પ્રોસેસ piston or plunger is used to apply compressive force at the workpiece. This process can be summarized as follow. તો એક્સટ્રુઝન પ્રોસેસ એક એ સિમ્પલ કમ્પ્રેસિવ મેટલ ફોર્મિંગ પ્રોસેસ છે, જેમાં પિસ્ટન અને પ્લન્જર દ્વારા ની મદદથી આપણે મેટલ ને કમ્પ્રેસિવ ફોર્સ આપીએ છીએ અને તે કમ્પ્રેસિવ અને શિયર સ્ટ્રેસ અનુભવે છે અને આઉટપુટ પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થાય છે. તો ફર્સ્ટ આ પ્રોસેસમાં બિલેટ કે ઇંગોટને લેવામાં આવે છે અને પ્રોડક્શન કરવામાં આવે છે. આ બિલેટને એક ટેમ્પરેચર ઉપર ફર્નેસમાં હીટિંગ કરી તેને એક્સટ્રુઝન કરવામાં આવે છે. પ્લસ આ પ્રોસેસમાં આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર પણ એક્સટ્રુઝન કરી શકીએ છીએ. જો આપણે તેને એક ટેમ્પરેચર ઉપર ગરમ કરી હીટ કરીશું તો એ હોટ એક્સટ્રુઝન તરીકે ઓળખાશે અને આપણે રૂમ ટેમ્પરેચરે મેટલના ઇંગોટ કે બિલેટને પ્રોસેસ કરીશું તો એ કોલ્ડ એક્સટ્રુઝન પ્રોસેસ તરીકે ઓળખાશે. Compressive force is applied to the part by the plunger fitted into the press which pushes the billet towards the die. તો પ્લન્જરનો ઉપયોગ થાય છે જે રહેલા મેટલને પ્રેસ કરે છે અને ડાય તરફ પુશ કરે છે અને આપણને આઉટપુટ પ્રોડક્ટ મળે છે. The die is smaller opening of the required cross section. તો ડાય એ સ્મોલ ઓપનિંગ હોય છે કમ્પેરેટિવ ટુ મેટલ ના વોલ્યુમ કરતા અને જે આપણને રિક્વાયર્ડ પ્રોડક્ટ છે એના શેપનો હોય છે. એક્સટ્રુડ પાર્ટ રિમૂવ ફ્રોમ ધ પ્રેસ એન્ડ હીટ ટ્રીટેડ. તો એક્સટ્રુઝન કરેલો પાર્ટ ત્યારબાદ હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને આપણને તેના દ્વારા જોઈતી રિક્વાયર્ડ મિકેનિકલ પ્રોપર્ટી એચીવ થાય છે. હવે આપણે વાત કરીએ એક્સટ્રુઝન પ્રોસેસના ટાઈપ્સ કેટલા છે. તો એક વાત કરીએ, બે રીતે તેનું વિભાજન કરવામાં આવ્યું છે. એક ડાયરેક્ટ ફ્લો, ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ મેટલ, એટલે મેટલના જે ફ્લોનો ડાયરેક્શન છે એના બેઝ ઉપર, તો ડાયરેક્ટ એક્સટ્રુઝન, ઇનડાયરેક્ટ એક્સટ્રુઝન અને હાઇડ્રોસ્ટેટિક એક્સટ્રુઝન. બીજો છે વર્કિંગ ટેમ્પરેચર. તો આપણે એને ઊંચા તાપમાને એક રિકસ્ટિલાઇઝેશન ટેમ્પરેચર ગરમ કરીશું તો હોટ એક્સટ્રુઝન અને રૂમ તાપમાને ટેમ્પરેચર પર પ્રોસેસ કરીશું તો કોલ્ડ એક્સટ્રુઝન. તો આપણે વાત કરીએ ચલો ડાયરેક્ટ એક્સટ્રુઝન. In this type of extrusion process, metal is forced to flow in the direction of feed of punch. The punch moves towards die during the extrusion. This process required higher force due to the higher friction between the billet and container. તો તમે નીચેની ફિગરમાં જોઈ શકો છો તો એ ડાયરેક્ટ એક્સટ્રુઝનની સ્કીમેટિક ફિગર છે, જેમાં આપણે બિલેટ એ રેડ કલરનો છે જે આપણું મેટલ છે. સોરી, રાઇટ હેન્ડ સાઈડ પરથી પ્લન્જર કે રેમની મદદથી આપણે એને પુશ કરીએ છીએ તો ડાયમાંથી આપણને આઉટપુટ મળે છે. આ પ્રોસેસનો એક
ડિસએડવાન્ટેજ એ છે કે આપણે આમાં વધુ ફોર્સની જરૂર પડે છે, કારણ કે કન્ટેનર અને બિલેટ વચ્ચે ફ્રિક્શન ઉત્પન્ન થાય છે. હવે છે ઇનડાયરેક્ટ પ્રોસેસ. તો આમાં મેટલ ફ્લો ટુવર્ડ્સ ઓપોઝિટ ડાયરેક્શન ઓફ ધ પ્લન્જર મુવમેન્ટ. તો તમે ફિગરમાં જોઈ શકો છો, જે ડાયરેક્ટ એક્સટ્રુઝન કરતા થોડી વિપરીત પ્રોસેસ છે. આ પ્રોસેસમાં જે તરફથી તમે પંચ દ્વારા ફોર્સ આપો છો તે જ ની ઓપોઝિટ ડાયરેક્શનમાં એક્ઝેક્ટલી આપણને આઉટપુટ મળે છે. તો આમાં પંચ એ સાથે ડાઈ કનેક્ટેડ કરેલી હોય છે. તો આ છે ઇનડાયરેક્ટ એક્સટ્રુઝન પ્રોસેસ. હવે છે હાઇડ્રોસ્ટેટિક એક્સટ્રુઝન પ્રોસેસ. ધીસ પ્રોસેસ યુઝ ફ્લુઇડ ટુ એપ્લાય ધ પ્રેશર ઓન ધ બિલેટ. In this process, the friction is eliminated because of the billet is neither contact with the cylinder wall or plunger. This is a fluid between the billet and plunger. The plunger applies force on the fluid, which further applied on the billet. Normally, vegetable oils are used as a fluid. તો આપણે તમે નીચેની પ્રોસેસ ફોટો જોઈ શકો છો. હાઇડ્રોસ્ટેટિક એક્સટ્રુઝન પ્રોસેસ છે. આ પ્રોસેસમાં બિલેટ એ ડાઈ એ કન્ટેનર અને પ્લન્જરના કોન્ટેક્ટમાં નથી આવતો. તો તેના સરાઉન્ડિંગ એ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે વેજીટેબલ ઓઇલ એઝ અ ફ્લુઇડનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આમાં ફ્રિક્શન એલિમિનેશન થાય છે અને આપણને લોવર સ્ટ્રેસ દ્વારા આપણે પ્રોસેસ એચીવ કરીએ છીએ. પણ આનો એક ડિસએડવાન્ટેજ છે કે લીકેજ પ્રોબ્લેમ રહે છે અને આપણાને જે એક્સટ્રુઝન સ્પીડ છે એ બી અનકન્ટ્રોલેબલ હોય છે. હવે આપણે વાત કરીએ હોટ એક્સટ્રુઝન, જે ટેમ્પરેચરના આધારે વાત કરીએ તો હોટ એક્સટ્રુઝન એ રિકર્સિલેશન તાપમાનથી 50 થી 60 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઉપર કરવામાં આવે છે. આ પ્રોસેસ હોટ એક્સટ્રુઝન પ્રોસેસ છે. તો આ હોટ એક્સટ્રુઝનના એડવાન્ટેજ એ છે કે ફોર્સની રિક્વાયરમેન્ટ ઓછી હોય છે કમ્પેર ટુ કોલ્ડ વર્કિંગ. ઇઝીલી વર્ક થઈ શકે છે કેમ કે મેટલ છે એ હોટ કન્ડિશનમાં છે અને ફ્રી ફ્રોમ ધ સ્ટેન હાર્ડનિંગ. તો પ્રોડક્ટ જે આઉટપુટ કરે છે એમાં સ્ટેન હાર્ડનિંગ જોવા મળતું નથી. ડિસએડવાન્ટેજ એ છે કે ડાયરનું વિયરિંગ વધુ જોવા મળે છે. લોઅર સરફેસ ફિનિશ જોવા મળે છે કે કારણ કે સ્કેલ ફોર્મેશન થાય છે, ઓક્સિડેશન થાય છે સરફેસ ઉપર અને મેન્ટેનન્સ કોસ્ટ પણ વધારે હોય છે. હવે કોલ્ડ એક્સટ્રુઝન પ્રોસેસ એ બિલો ધ રિકર્સિલાઇઝેશન તાપમાન પર કરવામાં આવે છે. ધ પ્રોસેસ ઇઝ નોન એઝ અ કોલ્ડ એક્સટ્રુઝન પ્રોસેસ. સામાન્ય રીતે એલ્યુમિનિયમના કેન્સ, સિલિન્ડર, કોલેપ્સિબલ ટ્યુબ્સ વગેરે કોલ્ડ એક્સટ્રુઝન દ્વારા બનાવવામાં આવે છે. આ પ્રોસેસના એડવાન્ટેજ એ છે કે હાયર મિકેનિકલ પ્રોપર્ટી એચીવ થાય છે, હાયર સરફેસ ફિનિશિંગ આવે છે અને નો ઓક્સિડેશન થાય છે, જેના કારણે સરફેસ ડિફેક્ટ પણ ખૂબ જ ઓછી હોય છે. પણ ડિસએડવાન્ટેજ એ છે કે આમાં હાયર ફોર્સની રિક્વાયરમેન્ટ હોય છે અને સ્ટ્રેન હાર્ડનિંગ પ્રોડક્ટમાં જોવા મળે છે. હવે વાત કરીશું એપ્લિકેશન ઓફ એક્સટ્રુઝન. તો એક્સટ્રુઝન પ્રોસેસનો ઉપયોગ ટ્યુબ્સ અને હોલો પાઇપ્સ બનાવવા માટે થાય છે. એલ્યુમિનિયમનું એક્સટ્રુઝન સ્ટ્રક્ચર વર્ક અને મેની એપ્લિકેશનમાં પણ થાય છે. બહુ બધી એપ્લિકેશનમાં યુઝ થાય છે. ફ્રેમ્સ બનાવવા માટે, ડોર, વિન્ડોઝ બનાવવા માટે અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે. એક્સટ્રુઝન એ પ્લાસ્ટિક ઓબ્જેક્ટ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. તમે લેફ્ટ હેન્ડ સાઈડ પર જોઈ શકો છો એપ્લિકેશન, વિવિધ ઉપયોગો એક્સટ્રુઝન પ્રોસેસ દ્વારા બનાવેલ પ્રોડક્ટના. તો આપ સૌને આજે મેં એક્સટ્રુઝન વિશેની બેઝિક માહિતી આપી. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ પડ્યો હોય અને તમને થોડું જ્ઞાન મળ્યું હોય એક્સટ્રુઝન વિશે. આપ મારી ચેનલ પર આવ્યા તે બદલ થેન્ક્સ. મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.